વડોદરાના ભીમપુરા નજીક નર્મદા કેનાલમાં ગોત્રી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરનું ડૂબી જવાથી કરુણ મોત થયું છે. મૂળ ખંભાતના વતની અને ગોત્રી હોસ્પિટલના ડર્મેટોલોજી વિભાગમાં ફાઇનલ યરમાં ફરજ બજાવતા ડોક્ટર દેડિયા દર્શનકુમાર બે મિત્રો સાથે ભીમપુરા કેનાલ પાસે ગયા હતા. તે દરમિયાન અકસ્માતે કેનાલમાં ડૂબી જતા તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢી પીએમ માટે ખસેડાયો હતો. પરિવારજનોને જાણ થતાં તેઓ ગોત્રી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા. હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના આક્રંદથી ગમગીની છવાઈ ગઈ હતી. ડોક્ટરના નિધનથી તબીબી આલમમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે. ગોત્રી હોસ્પિટલમાં આજે સવારે 7:30ની આસપાસ અમારા એક સ્ટુડન્ટ જે સ્કિનમાં પીજીનો અભ્યાસ કરતા હતા, પોસ્ટ ગ્રેજ્યુએશન, એમનું શરીર લાવવામાં આવ્યું. જાણ એવી થઈ કે ભીમપુરા નજીક આવીને નર્મદા કેનાલમાં ડૂબી જવાથી આ અકસ્માત ઘટ્યો છે અને એને અહીંયા લઈ આવ્યા હતા. અહીંયા તાત્કાલિક વિભાગમાં ડૉક્ટર્સ, એમરજન્સી મેડિસિન ડિપાર્ટમેન્ટ, એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટે મળીને એમને રિવાઈવ કરવાનું ટ્રાય કર્યું, પર શક્ય બન્યું નહીં અને પછી મૃત જાહેર કર્યું છે. અમને એમના સગાઓને આ જાણ કરતાં ખૂબ દુઃખ થયું. પર આ અપ્રિય ઘટના જે બની છે, હવે આગળની કાર્યવાહી માટે જે પણ કાયદેસર થતું હોય પોસ્ટમોર્ટમને એ બધું કરીને મૃતદેહને એમના સગાને સોંપવામાં આવશે. હવે પોલીસ પોતાનું કામ કરી રહી છે. બીજા છોકરાઓથી જાણ થઈ કે આ એક એક્સિડેન્ટલ ડેથ જ થયું છે અને બીજી કોઈ ડિટેલ્સ આગળની ઇવેન્ટ્સનું જે પોલીસ ડિપાર્ટમેન્ટ પંચનામું કરીને કરશે એના ઉપરથી ખબર પડશે. રિપોર્ટ પ્રવીણ વસાવા, વડોદરા.